વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એસવાય બીકોમ સેમ 4 આંકડાશાસ્ત્ર પ્રકરણ 4 જથ્થા નિયંત્રણ પદ્ધતિમાં ઉદાહરણ નંબર 2 જોઈએ। ઉદાહરણ નંબર 2, એક નિદર્શન યોજના 120-1 માટે સમૂહનું ખામી પ્રમાણ 0.02 હોય તો સમૂહનો સ્વીકાર થાય તેવી સંભાવના શોધો। તો મિત્રો, ઉદાહરણ ટેક્સ્ટબુકમાં તમારું ફેક્ટોરિયલ પ્રમાણે ગણેલ છે, તો તે મુજબ તમારે ગણવું હોય તો તે રીતે ફાય, પણ તે ન ફાવે તો નીચે મુજબ આ 3 સૂત્રો છે એ 3 સૂત્રનો ઉપયોગ કરીને તમે કરી શકો છો। સી બરાબર 0 હોય ત્યારે સામે જે સૂત્ર આપેલું છે તે લેવું, n-n વાળું, અને સી બરાબર 1 હોય ત્યારે પણ એ સૂત્ર લેવું। એમાં થોડોક વધારો છે, છેલ્લે 2n-n-1નો વધારો કરવાનો, બાકી આગળનું સૂત્ર એમને એમ છે। અને C2ની અંદર પણ એક વધારો છેલ્લે n-n-1 કરવાનો થશે, એટલે કે C0 વાળા સૂત્રમાં તમે 1 માટે કરવું હોય તો 2n-n-1 છેલ્લે ઉમેરી દેવાનું, અને 2 માટે કરવું હોય તો છેલ્લે n-n-1 ઉમેરી દેવાનું। આ સૂત્ર તમારું સરળ રીતે યાદ રહે। હવે આપણે દાખલો ફેક્ટોરિયલ રીતે તો ઉદાહરણની અંદર કરેલો છે, તે તમે જુઓ તમારા ઉદાહરણમાં તો આ રીતે કરેલો છે, બરાબર, ફેક્ટોરિયલની રીતે। એટલે એ તમને ફાવતો હશે, ન ફાવે તો તમને આ રીતે કરાવું, તમે જરાક જુઓ। તો આપણે અહીંયા સૂત્ર નંબર સી બરાબર 1 છે, એટલે સૂત્ર નંબર 2નો ઉપયોગ થાય। આ જે સૂત્ર નંબર 2 આપે છે, તો સૂત્ર નંબર 2 લખી અને એની અંદર કિંમત આપણે n બરાબર 100 અને સ્મોલ n બરાબર 20 એ મૂકી દઈએ તો 100 - 20, 100 - 20 - 1, 2 - 20 100 - 20 થાય, બરાબર છે। આ રીતે એની કિંમત મૂકી દીધી। તો એ રીતે કિંમત મૂકતા નીચે n-n-1ની કિંમત 100 - 1 મૂકી। અહીંયા nની કિંમત 100, સ્મોલ nની કિંમત 20, nની કિંમત 100, સ્મોલ nની કિંમત 20, 1 એટલે 1, 2 એટલે 2, n એટલે 20, n-1 એટલે 100 - 20। હવે એ નીચે 100 - 1, તો 100 - 20 એટલે 80, 100 - 20 80માંથી 1 જાય એટલે 79, અને 2 × 20 એટલે 40, 100 - 20 એટલે 80, 80 × 79 એટલે 36, 63, 20, 40 × 80 એટલે 3200, અહીંયા 100માંથી 1 જાય 99, 99 × 100 એટલે 9900। હવે 63 ને 20 વત્તા 3200 કરો એટલે 9520 ભાગ્યા 9900 કરી એટલે તમારો જવાબ 0.9616 જે ટેક્સ્ટ બુકમાં છે એ જ આવી જાય છે। એવી રીતે આપણે બીજો દાખલો ગણવો હોય તો, એટલે ઉદાહરણ નંબર 3। તો મિત્રો, ઉદાહરણ નંબર 3 આ પ્રમાણે છે। એક નિદર્શન યોજના 50-10-0 માટે સમૂહનું ખામી પ્રમાણ 0.4 છે, તો તે માટે સમૂહની સ્વીકૃતિ સંભાવના શોધો। તો n બરાબર 50, n બરાબર 10, કેપિટલ N બરાબર 50, n બરાબર 10, અને C બરાબર 0 છે। તો C બરાબર 0 એટલે સૂત્ર નંબર પહેલું જે આપેલું છે એ લેવું પડે, n-સ્મોલ n અને n-n-1 અપોન કેપિટલ N કૌંસમાં કેપિટલ N-1। તો કિંમત મૂકી તો જુઓ, અહીંયા n બરાબર 25 છે, કેપિટલ 50 છે, તો 50 - 10, સ્મોલ n બરાબર 10 છે, બરાબર છે। એટલે 50 - n બરાબર 50 અને સ્મોલ n બરાબર 10, અને 50 - 10 - 1 છેદમાં કેપિટલ N 50 અને 50 - 1, 50 - 10 એટલે 40, 50 - 40માંથી 1 જાય એટલે 39, અને 50માંથી 1 જાય એટલે 49 × 50, તો 40 × 39 એટલે 1560, અને 50 × 49 એટલે 2450। હવે એને તમે ભાગાકાર કરો એટલે 0.6367 જે દાખલાનો જવાબ છે એ પ્રમાણે મિત્રો આવી જાય છે। પણ મિત્રો, એ ખ્યાલ રાખવાનું કે આ સૂત્રો ત્યારે જ વાપરવાના જ્યારે ઈની કિંમત ન આપેલી હોય તો। ઈની કિંમત આપેલી હોય તો ઈવાળા સૂત્રનો ઉપયોગ કરવો। એટલે ઉદાહરણ નંબર જે 4 છે ને એમાં આ સૂત્ર કામ નહીં આવે, એટલે ઉદાહરણ નંબર 4માં ઈવાળા સૂત્રનો ઉપયોગ કરીને કરશું, તો એ નેક્સ્ટ વિડીયોમાં બનાવશું। તો મિત્રો, આ સૂત્રો પણ કામના લાગશે જ્યારે ઈની કિંમત ના આપેલી હોય ત્યારે, અને ફેક્ટોરિયલની રીતે પણ તમને કામની લાગશે। તો તમને જે રીતે યોગ લાગે એ રીતે તમે આ દાખલાઓ કરી શકો છો। પરીક્ષાની અંદર કોઈ રીતનું નામ લખવામાં આવતું નથી, એટલે પરીક્ષાની અંદર તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો, બરાબર છે મિત્રો। તો આ રીતે તમે દાખલાનો જવાબ થઈ શકે। જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને ફોરવર્ડ કરજો, બરાબર। આ રીતે બહુ નજીકથી
દાખલા નંબર 3 ઉદાહરણ 3 એકદમ ઇઝી ને સરળ રીતે થઈ જાય. જો કાંઈ પણ ઓછી ગણતરી કર્યા વગર. બરાબર છે. તો આવજો. જય સિયારામ, જય દ્વારિકા.